મહારાજ તો પેલા આવ્યા હતા ને, એનાથી પેલા રઘુનાથ દાસ આવી ગયેલો. એ બધાને કેજો હું મોટો છું, હું ભગવાન છું, નામ છું ને એમ બધી માથાકૂટ કરી ગયો હતો. પણ મહારાજ આવ્યા, દર્શન થયા, મહારાજની વાતો સાંભળી એટલે લોકોને એમ થયું કે ઓલો તો ખોટો હતો. એટલે રઘુનાથ દાસને હવે ખોટો માન્યો. અને પ્રાગજી દવે હતા, પ્રાગજી પુરાણી, એના પિતા નરસિંહ વિપ્ર, નરસિંહ દવે એ રામાનંદ સ્વામીના પુરાણી હતા. અને એને રઘુનાથ દાસનો મહિમા ઘણો, પ્રાગજી પુરાણીના બાપને. તેથી મહારાજ કથા કરવા માટે બોલાવ્યા એને, પણ મારા આવ્યા નહીં લે, કારણ કે એનું મન રઘુનાથ દાસમાં ચોટેલું હતું, મહારાજમાં ભાવ હતો નહીં. એને મહારાજ બોલાવ્યા પણ કથા વાંચવા આવ્યા નહીં. એટલે મહારાજ આમોદના લક્ષ્મીદાસ કરીને બ્રાહ્મણ મહારાજ પાસે આવ્યા હતા. એની પાસે મહારાજે ભાગવત પુરાણ વંચાવ્યું. સભામાં માણસ આવે માય ને એટલું માણસો ભેગું થાય હો. મહારાજ બેઠા હોય, સંતો બેઠા હોય, અને આમોદના બ્રાહ્મણ હતા લક્ષ્મીદાસ, એ ભાગવતની કથા વાંચતા હતા. અને તળાવ કિનારે વડ નીચે મહારાજ સભા કરતા હતા. 18 દિવસ સુધી ભાગવત વંચાવ્યું. પછી તો લોકોને ભાવ જાગ્યો, તો રોજ રોજ પાકી પાકી રસોઈ આવે. અને ખાખી બાવાઓ હતા ને, એ સંતનું સન્માન આટલું બધું થયું ને, અંતરમાં બળી ઉઠ્યા બધા. મારા આપણે કોઈ પૂછા નથી કરતું ને, આ સ્વામિનારાયણ આજે મહિનો થયા અહીંયા આવ્યા છે ને, આટલું બધું એનું સન્માન, પાકી પાકી રસોઈઓ ને. પછી તો મનમાં ધખ્યા બહુ, કાળું દેવા લાગ્યા. પછી હો મહારાજને ને સાધુને પથ્થર મારવા લાગ્યા, પથ્થર પાણા માર્યા. પછી તો પણ સંતો સહન કરી. હો એની સામે પાણો ન માર્યો, એની સામે ગાડું ન દીધી, સહન કરી લીધું. પાણા વાગે નહીં એમ પછી આડાવરા થઈને જી પછી પાણા ભેગા કરીને ઢગલો કરી લીધો. પછી ખાખીઓ બધા કારભારી પાસે જઈને ફરિયાદ કરી કે તમે રોજ રોજ એને રસોઈ આપો છો ને, એ નવા ધર્મ વાળા બધા પાખંડી સાધુ છે કે કાંઈ નહીં વળે તમે એની સેવા કરશો તો, અને એ અમને મારે છે કે છતાં તમે એને કાંઈ કહેતા નથી. જુઓ તો પાણા ભેગા કરી રાખ્યા. મારા પાણા માર્યા પોતે હતા. હો જો તમે એને કાંઈ નહીં કહો તો અમે અહીંયાથી જતા રહીશું. સાધન તો બધા સંતના દાસ છે કે સાધન હે સંત કે દાસ, સાધન કો ન સંત કુંભાર હૈ, અનલ આગે જ્યું છાસ, ऐसे है जप तप व्रत सब. શું કે ખાખી બાવાઓ એ કે સાધુ ને હવે શું સાધન કરવાની જરૂર છે કે નિયમ વ્રત એને શું કરવાની જરૂર? સાધન બધા સાધુના દાસ કહેવાય. સાધુને તો ખાઈ પીને જલસા કરવાના હોય, એને શું વર્તમાન પાડવાનું હોય. આ બધા પાખંડી સાધુ છે. સાધુ તો અગ્નિ જેવા હોય, એને કોઈ દોષ લાગતો જ નથી. કે આવી બધી વાતો કરી કારભારીની આગળ. ખાખી બાવાઓ કે તમે કળિયુગના માણસો એટલે સાચા સાધુને તો ઓળખતા જ નથી. આ બધું તપ કરવા માંડે એને તમે સાચા સાધુ માની લો, તમને કઈ ભાન નથી. ત્યારે કારભારીઓ કે તમે હમણાં મુકામ ઉપર જાઓ કે તમારું ઉતારે તપાસ કરી અને તમને કહીશું કે હા કેનો ધર્મ સાચો છે. અમારે તપાસ કરવો પડશે, શાસ્ત્રમાંથી અમારે જોવું પડશે સાચા સાધુ ક્યાં કહેવાય. તમે કે ઈ હમણાં તમે જાઓ. કારભારી કે તમે રસોઈ માટે લાંઘો છો કે હો પાકી પાકી રસોઈ માટે, અને આ સંતો છે કાંઈ માગતા નથી. તમે તો પાકા સીધા માંગો છો, ગાંજા વગર તમને ચાલતું નથી. સ્ત્રીઓની સાથે વાતો કરો છો, લસણ ડુંગળી ખાઓ છો, દ્રવ્ય રાખો છો, પાકા સીધા લેવા માટે લાલજીને પૂજો છો, ગાડું બોલ્યા વિના કઈ વાતો નથી કરતા. આવા સાધુ તમે છો. એવી તમારી રીત છે, છતાંય તમે કહો છો કે અમારો ધર્મ અનાદિનો છે. કયા શાસ્ત્રમાં લખ્યું હોય કે તમારું પુરાણ લઈ આવો કે તો ખબર પડે કોણ સાચા ને કોણ ખોટા. ભાગવત ગીતા અને વેદમાંથી તમે જે રીતે વર્તો છો એ જો ધર્મ છે એમ જો કીધું હોય ક્યાંય લખ્યું હોય ભાગવતમાં ગીતામાં તો અમને કઈ સંભળાવો તો અમે તમને માનીએ. સ્વામિનારાયણના સંતો સદગ્રંથ પ્રમાણે વર્તે છે.
છતાં તમે જો મોટા સિદ્ધ હો તો અગ્નિ લાવો, પરીક્ષા કરીએ, અગ્નિ નાખીએ તમારા ઉપર, અને છતાં ન બળો તો તમે સાચા કેવા હો. તો ઓલ્યા ફસાણા, મારો અગ્નિ પરીક્ષા થાય ત્યાં ક્યાં જાવું ગયો, ભલે ભલે બળી જાય તેમાં તો. એટલે પછી ભાગી ગયા. હવે અહીંયા રહેવા એવું નથી. માહોમાં પછી લડ્યા હો કે હવે આપણે કઈ કરવું, જીવન મુક્તાને હવે જીવતા છોડવા નહીં, એમ બધા માય મેં પરિયાણ કર્યું. મુક્તાનંદ સ્વામી કે આ માંડવી બંદર એમાં ખયો ખત્રીઓ, એની વાત હવે લખી. મારા તળાવ કિનારે સભા ભરીને બેઠા હતા. બહુ સુંદર કથા છે ને. પેલા મહારાજ આવ્યા હતા, સભા ભરી તળાવ નીચે. પેલા તો નાયા ધોયા બધા, પછી સંતો બધા કપડા બપડા પહેર્યા, અને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે શું કરશું, એક બીજો ભગવાન છે, બે ભગવાનની ફાઇટિંગ થવાની છે. તમે કહો તો ન ખાવું ધૂળ, કે જમાડું લાડુ અનુકૂળ. ત્યારે બોલ્યા સ્વામી બ્રહ્માનંદ, તમે સુણો ને સુખ ના કંદ. ઘનશ્યામ લીલામાં બહુ સરસ વાત લખાણી છે. ધૂળની તો નથી જ નવાઈ, તે તો દુરીજન નાખે ધાઈ. પણ સાંભળ્યા સુખદાઈ, લાડુ જમાડો ત્યારે વડાઈ. બ્રહ્માનંદ સ્વામી કે મારે તમે ભેગા હો ને ધૂળ ન ખાઓ, એમાં શું તમારી મોટાઈ, લાડુ ખરાવો તો બરાબર થાય. મહારાજ કે લાડુ ખાવા હોય તો અમે કઈ એમ કરવું પડે, તો કે તમે કયો એમ જ કરી રાખે, લ્યો કોઈ દી ના પાડી કે એમ નહીં. આજની વાત થોડીક અલગ છે. અરે તમે જેમ કોઈ એમ કરીએ, જો લાડુ મળતા હોય તો. મહારાજ બધા સંતોને કે ધૂળનો ઢગલો બનાવો, 4-5 ફૂટ જેટલો ધૂળનો ઢગલો બનાવ્યો, એના ઉપર વ્યવસ્થિત કપડું પાથર્યું. પછી બ્રહ્માનંદ સ્વામીને કે તમે આના ઉપર બેસી જાઓ, ભગવાન થાવ થોડીક વાર. ભગવાન બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન થવું અઘરું છે. હા, ભગવાન થવું બહુ અટપટું, સહેલું નથી કામ, અને થવાય જ નહીં. લો ને ભગવાન આમ તો થવાય, હોય કે થવાતું હશે ભગવાન. ભગવાન થવાના કોઈ ક્લાસ છે, ક્યાંય ચાલે છે સ્કૂલો, ભગવાન બની જાય તો કેટલા થઈ ગયા હવે આજે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે છો અમારા બાપ છો, અમે તમારા દીકરા કહેવાય, કદાચ ભગવાન બનાવો તો થોડીક વાર ટેસ્ટ લઈ લઈએ, વાંધો નહીં, કે તમે કયો જ છો ને, તમારી આજ્ઞાથી. પણ એક વાત છે, બોલો ખયો ખત્રી એને ખબર પડે, અને અહીંયા કને આવે અને મને પ્રશ્ન પૂછે અઘરા, અને ઉત્તર ના આવડે તો ભગવાન પણ લજાય ને મારું. ત્યાં પાદરું પડી જાય કે આ ખોટો બઈ ગયો કોઈ લાગે છે, ત્યારે શું કરવું. મહારાજ કે તમારે એ જ પ્રોબ્લેમ છે ને, કયો ખત્રી આવે તો અમારી પાસે મૂકી દેજો, એ અમે સમજી લેશું, તમે માત્ર બેહો. મહારાજ તમે હાવ પાત્રા હુકલ શોભીની ભગવાનની ગાદી ઉપર, તમે આ મોટા પેટવાળાને બરાબર લાગો એમ. બેહારી દીધા બ્રહ્માનંદ સ્વામીને માથે ધૂળના ઢગલા ઉપર. એ તો બહી ગયા. આમ થોડીક વાર મહારાજ બેહાર્યા છે, ટેસ્ટ લઈ લે ભગવાન પણ ગાદીનો, કેવી મજા હશે. ખયો ખત્રી આવ્યો, ખબર પડી કે સભા સ્વામિનારાયણ આવ્યા છે. બહુ બોલતો તો ખયો કે ગુજરાત તો ગાંડી છે, ગાંડી. સ્વામિનારાયણ ભગવાન થઈને માને છે. મારા જેવો શિંગાડો મળ્યો નથી ત્યાં સુધી ભલે ભગવાન થઈને પૂજાય, એકવાર મારી સામે આવે એટલે ભગવાન પણ બધું એનું ચૂથી નાખવું કે હો. આવું બહુ બોલતો હતો. આજે આવી ગયા. લ્યો આમાં લખ્યું છે 2000 શિષ્યોને લઈને આવ્યો. એ 2000 શિષ્યો, એના આખું ગામ હશે. હા, એ બધા આવ્યા હો, ઠાઠ માઠ થઈને. બ્રહ્માનંદ સ્વામી માથે બેઠા છે, સંતોની સભા નીચે. મહારાજ સંતોની સભામાં બેસી ગયા છે. આમ તૈયારી કરીને મહારાજ એમ બેઠા હતા. હો, કોઈક શિકાર આવે ને પકડી પાડો, મૂકો નથી આજે, સમજાના, એવી તૈયારી કરીને મહારાજ બેઠા હતા. ખયો ખત્રી આવ્યો, પગે તો લાગે નહીં, માનતો નતો ભગવાનને, પોતાને બ્રહ્મ માનતો હતો. બ્રહ્માનંદ સ્વામી આગળ આવ્યો. બ્રહ્માનંદ સ્વામીને કે તમારામાં ભગવાન કોણ છે? બ્રહ્માનંદ સ્વામી કે પૂછવાનો પ્રશ્ન છે, ઊંચો બેઠો હોય ભગવાન હોય, તને અક્કલ છે કે નથી? કે પૂછાય કે ભગવાન કોણ છે? કારણ કે આ ભગવાન લુગડા બ્રહ્માનંદ સ્વામી ને એટલે મૂંઝાણો. નીચે બેઠા એ સાધુ ને આ એ સાધુ.
ઊંચો બેઠો હોય ભગવાન હોય કે એ તને પૂછવાની શું જરૂર છે, તારે કામ શું છે? તો કે મારે પ્રશ્ન પૂછવા છે. પૂછી નાખ જે પ્રશ્ન હોય તે, થાશે ઉત્તર. બ્રહ્માનંદ સ્વામી કે અમથાને થોડા ભગવાન થયા કે શું ન થાય. પછી ખયા ખત્રી નક્કી કરી રાખ્યા હતા પ્રશ્ન કે આ પ્રશ્નના ઉત્તર મને જી આપે એ સાક્ષાત ભગવાન હોઈ શકે. ભગવાન સિવાય બીજા કોઈની તાકાત નથી કે મારા આ પ્રશ્નના ઉત્તર આપે. એવા એને પ્રશ્નો તૈયાર રાખ્યા હતા. ગમે એવા પંડિતો પુરાણીઓ આવે અને પ્રશ્ન પૂછે, ઉત્તર ન થાય એટલે હરાવે અને પોતાના શિષ્યો બનાવે. એવા 2-5 પ્રશ્ન અટપટા પૂછ્યા બ્રહ્માનંદ સ્વામીને. અગ્રમ અગ્ર હતા ઈ. બ્રહ્માનંદ સ્વામી કે બસ આવા જ છે તારા પ્રશ્ન, આના કરતા છે આગળ કઈ? તો કે આના ઉત્તર આપો. પછી બીજા પૂછ્યું. બ્રહ્માનંદ સ્વામી કે આવા તારા હાવ મામૂલી પ્રશ્નના ઉત્તર અમે ના આપીએ, અમારું ભગવાન પણ લજાય. અમારા નવા શિષ્ય છે ને એને પૂછ કે લ્યો, અમે તો ઉત્તર કરવા જેવા હોય અમે કરી, કે આવા લોકલ પ્રશ્નના ઉત્તર અમે ન કરીએ. મહારાજ બતાવી દીધા હો. બ્રહ્માનંદ સ્વામી બોલવાના હોશિયાર બહુ ને પાછા. એને પૂછ કે જા. ખયા ખત્રીના મનમાં એમ થયું કે મારા આવા પ્રશ્ન એને મામૂલિક લાગે છે એટલે મહારાજ પાસે આવ્યો. પછી મહારાજને પૂછ્યા. મહારાજ કે તને પૂછવા કેટલા પ્રશ્ન? તો ઘણા બધા પૂછવા, જેટલા પૂછવા એટલે પૂછી નાખ. તો પણ પછી બધા યાદ રહેશે. 108 પ્રશ્ન એને તૈયાર કર્યા હતા. બધા યાદ રાખવા પડે ને, આના પછી કયો પ્રશ્ન કયો પ્રશ્ન. મહારાજ કે બધું યાદ રહેશે, અમારા ગુરુની કૃપા બહુ છે, તું પૂછ એટલે બસ. અને પછી ખયા ખત્રી એક પછી એક પ્રશ્ન પૂછી નાખ્યા, જેટલા પૂછવા હતા એટલા. અને પછી મહારાજ કે હવે સાવધાન થઈને સાંભળજે. અને મહારાજ ચાલુ કર્યું, ધાણી ફૂટે અને ફટોફટ હો. એક પ્રશ્નના 10 પ્રકારના ઉત્તર. આ થાય ને આમે થાય ને આમે થાય, 10 પ્રકારના ઉત્તર. અને એટલી બધી નોન સ્ટોપ સ્પીચ થી, પાછા ધીરે ધીરે નહીં, એક ધારી વાણી, એક ધારી હો, બોલતા જ જાય. બોલો ખયો કોઈ કઈક નિગ્રો બોલ, કઈક ધીરો રહીને બોલ. મહારાજ કે ધીરો રહી નહીં બોલ્યા, ગુરુની ફૂંક બહુ આકરી છે, તું ધ્યાનથી સાંભળ. પાછા એની સાથે કેટલાક દ્રષ્ટાંતો, એની સાથે સિદ્ધાંતો, આ બધું સમજાવતા 108 પ્રશ્નના ઉત્તર કર્યા. અને ખયો ખત્રી મૂંઝાણો કે હવે આમાં મારે ભગવાન કોને માનવો. એને નક્કી કર્યું હતું મારા પ્રશ્નના ઉત્તર આપે એ ભગવાન સિવાય કોઈ ના આપે. હવે ઉપર બેઠો એ ભગવાન કે આ ભગવાન, બે માંથી ભગવાન કોણ? ખયા ખત્રીની માં વાંયથી બોલી કે ઉપર બેઠો હોય તો હુએ બેઠો હોય, નિગ્રો એવો ભગવાન નહીં, એને માન ભગવાન, ઈ સાક્ષાત ભગવાન છે. ખયા ખત્રી ઉભા થઈ બ્રહ્માનંદ સ્વામીને કે હેઠા ઉતરો, કમથા બઈ ગયા હો કે હો. મહારાજને કે ઉપર બેસો. મહારાજને ઉપર બેસાડી અને પછી પગે લાગ્યો. પગે લાગ્યો, મહારાજનો આશ્રય કર્યો. મહારાજને કે પ્રભુ તમારી કંઠી બાંધો બસ. બ્રહ્માનંદ સ્વામી પદો રચેલા છે, સહજાનંદ સુખકારી, સલુણી છબી સહજાનંદ સુખકારી. જયારે એની માં બોલી ને એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ કે હવે પાદરું થશે, એટલે તરત પોતે એક કીર્તન સંભળાવી દીધું. વેદાંતી અરૂપી કહે છે, ન્યાયનું માને લે છે, તેવા લો સંતોમાં રહે છે રે, સલુણી છબી સહજાનંદ સુખકારી. નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને, તેવા લો આ ભીને વાને. આંગળી ચીંધીને બતાવી દીધા મહારાજને, ઈ ભગવાન છે, એને શરણે જા. મને તો આજ્ઞા કરી છે, આમ તો બેઠો છું, ગાદી સોભાડો, બાકી કાંઈ નથી. પછી ખયા ખત્રી મહારાજનો આશ્રય કર્યો. મહારાજ કે બોલતો તો ને તું? તો બોલતો તો ભૂલ થઈ, માફ કરો પ્રભુ હો. મહારાજને જેવા છે ને એવા ભગવાન જાણ્યા. મહારાજ કે તોય તમારું કલ્યાણ નહીં થાય. અરે પ્રભુ તમને સાક્ષાત ભગવાન માન્યા, તમારો આશ્રય કર્યો, મારું કલ્યાણ ન થાય? તો કે ત્યાં કેટલા શિષ્યોને બનાવ્યા છે? ઘણા બધા છે. બધાને તું સમજો એવું સમજાવ. બધાને તને જે ભગવાન ઓળખાણા છે ને એ બધાને ઓળખાવ, પછી તારું કલ્યાણ થાય. ધંધે લગાડી દીધું બિચારા. લ્યો 2000 શિષ્યો હતા બધા. એને પૂછ્યું તમે મને કેવો જાણો? તો તમને તો ડુંગરા જેવા જાણીએ. કયો કે પણ ડુંગરો ડગ્યો આજે. શિષ્યો કે ડુંગરો ડગે તો પાણા ડગવાના જો માથે હોય તો. એ બધા 2000 હતા ને એ શિષ્યો મહારાજના આશ્રિત થઈ ગયા બધા. પછી તો રસોઈની પડાપડી થઈ. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી જોજો હો, મહારાજ લાડુ જમાડ્યા ખરા હો તમે.
50 જેટલી તો રસોઈ નો થઈ ગઈ ત્યાં કને, લીલા લેર થઈ ગઈ. પછી મહારાજ ગામમાં હારામાં હારો ઉતારો ઓલી ટંકશાળ હતી, પૈસા છપાતા, કચ્છનું નાણું માંડવીમાં છપાતું, હજી છે એ પ્રસાદીની ટંકશાળા, એમાં શ્રીજી મહારાજને ઉતારો આપ્યો. અને રાત્રે મહારાજ પોઢ્યા ને બિલકુલ શયન સમય, મહારાજ કે આજે તો ભારે રાક્ષસ ને પાડ્યો. આમ તાનમાં આવી ગયા મહારાજ, કારણ કે મોટો રાક્ષસ હતો ને, નાનો નતો. આજે તો ભારે રાક્ષસ ને પાડ્યો. એમ સંતોને આગળ મહારાજ મજાક કરતા કરતા પ્રભુ પોઢ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિએ માંડવી બંદરમાં રહી દરરોજ અલગ અલગ સભાઓ થતી, દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતાની વિગતની વાતો કરતા. મહારાજ 3 અવસ્થાઓમાં 2 અવસ્થાઓ રહી છે, એક અવસ્થામાં એવી બધી વાતો કરી છે. નેત્રની વૃત્તિ નાસિકાના અગ્ર ઉપર રાખી અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપદેશ પણ મહારાજ ખૂબ આપ્યો. મહારાજ કે જીવને અસાધ્ય રોગ થયો છે, જીવને, એટલે વારે વારે કહીએ છીએ છતાં પણ ભૂલી જાય છે. તમારા હિત સારું અમે તમને વારંવાર ચેતવતા રહીએ છીએ, વારંવાર આમ કરો તેમ કરો, પણ જે પોતાનું હિત સમજે જ નહીં એ અમારી વાતમાં પણ દુઃખ લગાડે છે. બાળકને ગમ નહીં હોવાથી અશુદ્ધિ ભૂમિમાં આડોટે છે. બાળક છે એ મળમાં આડોટ, પણ માં છે ને વારંવાર એને ધુએ છે. બાળકને સુખ થાય કે દુઃખ થાય, માતા તો તેનું હિત જ ઈચ્છે છે, બાળકનું કોઈ દિવસ એનું કુહિત ઈચ્છતી નથી. એમ મહારાજ કે અમને તમારા બધાનું હિત જ કરવું છે. અમે જે કહેતા હશું તમને વઢીને કે ગમે તેમ, એમાં તમારું હિત હશે એટલું સમજશો ને તો એ મહારાજ કે તમારું કલ્યાણ થશે. પછી ભીમ એકાદશી ને દિવસે શ્રીહરિ સુંદરજી શેઠને ઘેર ફલાહાર કરવા ગયા હતા. ખજૂર અને કોપરાના એક શેરના ઘોડા બનાવી મહારાજ જમ્યા અને બધાને આપ્યા. રસ્તામાં જતા કોઈક સંતે ચંચળ વૃત્તિથી હવેલી સામું જોયું હશે. હવેલી સામું કેવો બંગલો સરસ મજાનો, એવું કઈક મનમાં થઈ ગયું હશે. તો મહારાજ એ પંગતમાં નામ દીધા વગર વઢવા લાગ્યા. લ્યો, એટલી મહારાજ કસોટી કરતા હો. એ સંતની આંખમાંથી પાણી આવ્યા અને ફલાહાર કરવામાં કઈ ચિત્ત રહ્યું નહીં. પછી મહારાજ નારાજ થઈ ગયા, એમ થયું મનમાં. પછી મુકામ પર આવ્યા. સંતોનો ત્યાગ જોઈને ભુજના સુંદરજીભાઈના મનમાં બહુ દુઃખ થતું. એમણે મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે મળ્યા એટલે બધા સાધુનો પૂરા થઈ ગયા. આ સાધુને એટલા બધા શું કામ દમો છો કે લ્યો, એટલા બધા તપ કરાવે ને ખટરસના વર્તમાન પડાવે ને આવા શું કામ હેરાન કરો છો? આ બધા અક્ષરધામમાંથી આવ્યા છે. સુંદરજીભાઈ કે મહારાજ તમારી સાથે આવેલા બધા અનાદિ મુક્ત છે, એક પળમાં જીવને બંધનો છોડાવી દે એવા સમર્થ છે, તો એને ક્યાં બંધન થાય? હવે તમારા પ્રતાપથી તો હરિભક્તો પણ આજે અનેક જનોનો ઉદ્ધાર કરે એમ છે. હરિભક્તો પણ અનેક લોકોનો ઉદ્ધાર કરે. શ્રીહરિ કે સંતથી મોટું કોઈ નથી. સંત પરમ નિધિરૂપ છે. પાપ માત્રનું મૂળ છે ને આ દેહ છે. દેહનું જતન કરે તો પ્રભુ ભૂલી જવાય છે. એટલા માટે અમારે ચેતવવું તો પડે. ભગવાન ભૂલાય તો વિષયમાં સુખ અધિક મનાઈ જાય. વિષય સુખ માટે લોકો માથા કપાવે છે, આજે નાક કાન કપાવે છે, પણ વિષયનો ભાવ નથી આવતો. વિષય માટે કેટલા માથા કપાવે, નાક કાન કપાવે, બદનામી થાય, તો એ ભાવ નથી આવતો. તપમાં જો રુચિ રાખે તો વિષયનો અનાદર થાય. શ્રીહરિની મૂર્તિ અંતરમાં ધારી અને દેહને કષ્ટ દે તો શ્રીહરિ સહાય કરે. મહારાજ કહો થોડુંક તો કષ્ટ દેહને દેવું પડશે. લોકોને દેખાડવા માટે જપ તપ કરે એને એનું કાંઈ ફળ મળતું નથી. દેખાડવા માટે કરે, પ્રશંસા માટે કરે, વખાણ માટે કરે, એ તો બધું જાય. મહારાજ કે આ સંતો છે ભગવાનને રીઝવવા માટે તપ કરે છે. દેહને શત્રુ માનીને તેની સાથે વૈર રાખે છે. એવા સંતો છે. એ સંતોને મહારાજ કે જેમ અમે ભીડામાં લઈએ ને એમ વધુ રાજી થાય, અમે વઢીએ તો વધારે રાજી થાય છે. સુંદરજીભાઈ ને કે તમારા મનમાં એમ થતું હશે તમે સાધુને હેરાન કરો છો, પણ આ સંતો એવી સમજણ વાળા છે. અમે જેમ વિષયનું ખંડન કરીએ ને
એમ મનમાં બહુ રાજી થાય છે. બદ્ધ જીવ અને મુક્ત જીવ એમાં થોડોક ફરક છે. ક્યાં જીવ વિષયમાં બંધાયેલો છે અને ક્યાં વિષયમાંથી મુક્ત થયેલો જીવ છે. બદ્ધ જીવને ગમે એટલું દુઃખ પડે પણ વિષયનો એ ત્યાગ નથી કરી શકતો. વિષયમાંથી એને ગમે એટલું દુઃખ આવે ને પણ વિષય છોડી ન શકે. અને મુક્ત જીવ છે એ ભગવાનમાં પ્રીતિ કરતા અંતરાય કરનારમાંથી તરત ચિત્ત તોડાવી નાખે. બીજાને પણ, પોતે તો ખરું, બીજાના પણ એનો કોઈ સંગ કરે તો 14 લોકના ભોગમાં ત્રિવિધ તાપમાં બળતા દેખે. એવા બળવાન મુક્તનો સંગ કરી અને ભવસાગરને તારી નાખે. પોતે તરી જાય અને બીજાને પણ તારે છે. મુક્ત જીવ વિષય ભોગને દારૂણ રોગ તથા પરમ શત્રુ માને છે. મુક્ત જીવ છે એ સિંહ અને સર્પની જેમ વિષય તરફ જુએ છે. એમાં આકર્ષાઈ જતા નથી. પણ બદ્ધ જીવ છે એ વિષયમાં આકર્ષાઈ જાય છે, બંધાઈ જાય છે. મુક્ત જીવ છે વિષયના ત્યાગમાં જ સુખ જુએ છે. એવા સંતને વિષય આપવા માટે સિદ્ધિઓ હાથ જોડીને તૈયાર રહે છે. હે ઢગલા આવે, ઢગલા. આજે સંતોને મળી એટલી વસ્તુ તમને નહીં મળતી હોય. ખાવા પીવાનું તે બધું જોવા જાવ તો ખૂબ આવે. મહારાજ કે સિદ્ધિઓ હાથ જોડીને ફરે વાય વાય. અને એ સંત વન પર્વતમાં જ્યાં જાય ને ત્યાં અનંત મેવા, ફળ, બરફી, પેંડા, પકવાન, વસ્ત્રનો ગંજ કરી દે સિદ્ધિઓ સંતોની સેવામાં. પણ ભગવાન અતિશય હિતકારી છે ને, વિષયમાંથી સંત અને ભક્તોનું રક્ષણ કરે છે. ભગવાન ફસાવા દેતા નથી. મહારાજ કે તમારે જોવું હોય ને તો એક દિવસ બતાવશું તમને. હા, વિષય ત્યાગમાં શું મળે છે એમ. સુંદરજીભાઈને મહારાજ બહુ વાતો કરી. તે દિવસે સાંજે ખયો ખત્રી 4 શિષ્યોને લઈને આવ્યો અને 4 મહિના સુધી પોતાની રસોઈ લઈને મહારાજને રાખવાનો આગ્રહ કર્યો. 4 મહિના સુધી મારી રસોઈ. એના 4 શિષ્યો ભેડા આવો આગ્રહ કર્યો. સુંદરજીભાઈ બેઠા છે મહારાજ પાસે. હવે એક જણો આવીને તો 10 મણ લાડુ લઈ આવીને મહારાજને અર્પણ કર્યા. મહારાજ તમે એને સંતો જમો. મહારાજે ખયા ખત્રીને કીધું કે રસોઈની કાંઈ ખોટ નથી અને એક જ અમારે બધાને એક જ જણનું ખાવું એ ત્યાગીને માટે સારું નથી. કે ત્યાગીને માટે ભમ્મર વૃત્તિ સારી છે. પૈસાવાળા હોય એક જણો બધા દરરોજ જમાડે પણ એ સારું નહીં. બધાનું સીધું લેવું અથવા તો ભિક્ષા માગીને જમવું એ અમારે હિતકારક છે. કારણ કે એક જ જણાનું ખાઈએ તો પછી બંધન થઈ જાય કે જીવ જ્યાં ત્યાં ચોટે. અને બ્રહ્મર વૃત્તિથી જમીએ તો ક્યાંય બંધન થાય નહીં. વચન લોભ થાય તો મુક્તપણું પણ નાશ પામી જાય છે. વચન લોપવામાં બહુ દુઃખ છે. મહારાજ મોટાની વાતો કરી. નારદજી થોડુંક વચન લોપ્યું તો વાંદરા જેવા મોઢા થઈ ગયા. પર્વત, એકલ શૃંગી, નહુસ, ઇન્દ્ર, ચંદ્ર, શિવ, બ્રહ્મા, ચેવન બધા ભગવાનના વચન લોભથી કેવા કષ્ટ પામ્યા છે. માટે આ સંતો છે વિષયોમાં દુઃખ અને અધર્મ દેખે છે. વચન ઉપર પગ ક્યારે પણ મૂકતા નથી. મોહરૂપી મદિરા એવી છે કે જીવને સાર વસ્તુ ભૂલાવી નાખે છે. પણ સંતો છે એ મોહ તજાવે છે. પોતે વિષયમાંથી નીરસ થાય તો જ બીજાનો મોહ કાપી શકે છે. માં છે એ પ્રથમ ચરી રાખે છે ત્યારે એનું બાળક નિરોગી થાય છે. એક જન કો ઉદ્ધાર કરત જો કાલ કે મુખ હું સે તાકો હે ફલય પાર એક બ્રહ્માંડ ઉદ્ધાર કરના. મહારાજ કે એક જીવને કાળના મુખમાંથી બચાવવો એનું પુણ્ય બહુ જબરું છે. એક જીવ વિષયમાં તણાતો જતો હોય અને તમે ભગવાન તરફ વાળો, મંદિરમાં આવે, દર્શન કરવા આવે, કથામાં બેસે, આવું તમે સમજાવીને એક જણાને તૈયાર કરો ને તો એક બ્રહ્માંડ ઉદ્ધારવા જેટલું પુણ્ય લખેલું છે. એક બ્રહ્માંડનો તમે ઉદ્ધાર કરો
જે પુણ્ય થાય એને મળે. કારણ કે વિષયમાં ફસાયેલા જીવને તમે ભગવાન ઓળખાવ્યા છે. બહુ મોટું પુણ્ય છે. કોઈકની આગળ ભગવાનની વાતો કરવામાં જબરું પુણ્ય છે. વિષયની વાતો તો કરે કેટલાક, સંસારની વાતો કરે, વ્યવહારની વાતો કરે, જામી પડે. પણ ભગવાનની વાતો આપણે કોઈની આગળ કરીએ છીએ, આપણું પોતાનું વિચારીએ તોય. ભગવાનની વાતો કરીએ હો, ભગવાનનો મહિમા સમજાવીએ, સંતો શાસ્ત્રનો મહિમા સમજાવીએ, સત્સંગનો મહિમા કહીએ કોઈકની આગળ, બહુ જબરું પુણ્ય છે એનું. શ્રીજી મહારાજ માંડવીમાં ઘણા દિવસ રહી અને ત્યાં ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા છે.